જય શ્રી કૃષ્ણ મિત્રો. શિયાળો બાય બાય કહી રહ્યો છે અને ઉનાળો બસ દરવાજે જ ઊભો છે. આપણે સૌ જાણીએ છીએ કે ઉનાળામાં આંબળા ખૂબ ઓછા મળે છે. બજારમાં અમુક જગ્યાએ જ તમને આંબળા જોવા મળે. તો આપણે આંબળાનો ઉપયોગ તો 12 મહિના કરવો જોઈએ, કેમ કે આંબળા આપણને રોગ પ્રતિકારક શક્તિ આપે છે. સાથે જ આપણા હેર માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. આંબળાથી આપણા હેર લોસ ઓછો થાય છે અને વાળ છે તે હેલ્ધી બને છે. સાથે જ મેં અહીં હળદર અને આદુનો ઉપયોગ પણ કરેલો છે. હળદર છે તે આપણી સ્કિન માટે ખૂબ જ ફાયદાકારક છે. તો હવે આપણે બધું સારી રીતે મિક્સ કરી લેવાનું છે. આંબળાને સારી રીતે ધોઈ અને તેના કટકા કરી લીધા છે. સાથે જ હળદરને પણ સાફ કરી અને ધોઈ તેના કટકા કરી લીધા છે. અને આદુને પણ સારી રીતે ધોઈ અને તેનો ઉપયોગ કરેલો છે. તો આપણે બધું જ સારી રીતે મિક્સરમાં પીસી લેવાનું છે. તો જો મિત્રો પીસાઈ ગયું ને, આપણે આમાં વધારે પાણીનો ઉપયોગ નહીં કરીએ. સાવ ઓછું પાણી નાખી અને આને પીસી લેશું. જો પાણી વગર પીસાય તો બેસ્ટ છે. હવે આપણે એક કપડું લઈ તેનો બધો જ રસ છે તે નીચોડી લેશું. તો આ રીતે બધો જ રસ તેનો સહેલાઈથી નીચોડાઈ જશે. હવે જો તમે આમાં મીઠું, સંચર અને મરી પાવડર એડ કરવા માંગતા હો તો આમાં જ સારી રીતે મિક્સ કરી હલાવી લેવાનું. હવે આપણે બરફની આવી પ્લેટ લઈ અને તેને જમાવી લેશું. હવે જો એકદમ સરસથી આપણા જે પીસ છે તે તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે આનો ઉપયોગ કઈ રીતે કરીશું? તો આપણે આનો દરરોજ સવારે 2 આવા ટુકડા લઈ અને ગરમ પાણી નાખી અને પીશું. મિત્રો, આ જ્યુસ ખૂબ જ હેલ્ધી છે, પાચન શક્તિ વધારે છે, રોગ પ્રતિકારક શક્તિ પણ આ વધારે છે. હેર માટે અને સ્કિન માટે તો ખૂબ જ ઉપયોગી છે. તો આ રીતે આને બનાવીને એન્જોય કરો. કઈ વસ્તુ કેટલી લેવાની છે તે હું કમેન્ટ બોક્સમાં લખી દઈશ. જય શ્રી કૃષ્ણ. બાય બાય.